वाला विद्यार्थी भाई बहनों धोरण 11 आंकड़ाशास्त्र में आज આપણે પ્રકરણ નંબર 3 શરૂ કરીએ છીએ। પ્રકરણનું નામ મધ્યવર્તી સ્થિતિના માપ, જેને આપણે અંગ્રેજીમાં મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી તરીકે ઓળખીએ છીએ। મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે મધ્યવર્તી સ્થિતિ ના મેઝર એટલે માપ, સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે મધ્યવર્તી સ્થિતિ, ઓફ નો ની નુના માટે ઓફ અને મેઝર એટલે માપ। હવે ખરેખર મધ્યવર્તી સ્થિતિનું માપ એનો અર્થ પહેલા સમજવા માટે આપણે આ બધી બાબતો સમજવી પડે। તો પહેલું છે મધ્યવર્તી સ્થિતિ। મધ્યવર્તી સ્થિતિ એટલે શું? તો આપણી જે માહિતી હોય છે બે પ્રકારની, અવર્ગીકૃત અને વર્ગીકૃત। આની અગાઉ આપણે ભણી ગયા છે। તો અવર્ગીકૃત માહિતી એટલે ફક્ત ને ફક્ત આપણે કોઈ અવલોકનો સીધે સીધા મેળવેલા હોય, એટલે કે કોઈ પ્રયોગ દ્વારા અથવા તો કોઈ રમતના માન આપણે મેળવેલા હોય તો એ અવર્ગીકૃત માહિતી કહેવાય। એટલે અને બીજી માહિતી, તો અવર્ગીકૃત માહિતીને આપણે વ્યવસ્થિત રીતે કોષ્ટકમાં એને ગોઠવવી તો એ માહિતી વર્ગીકૃત। એમાં પાછા બે પ્રકાર, असतत અને સતત। તો असततમાં अवलोकन અને आवृत्ति પ્રમાણે ગોઠવાયેલી હોય, અથવા વર્ગ અને આવૃત્તિ પ્રમાણે ગોઠવાયેલી હોય। વર્ગ અને આવૃત્તિ પ્રમાણે ગોઠવાયેલી હોય તો આપણે એને સતત આવૃત્તિ કહેતા। વર્ગીકૃત માહિતીમાં પણ સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ એ બધી વાત આપણે પ્રકરણ 2 માં વાત કરી હતી। હવે જ્યારે આપણી પાસે વર્ગીકૃત માહિતી હોય તો વર્ગીકૃત માહિતીના ચલના માપ કોઈ કેન્દ્રીય કિંમતની આજુબાજુ સંકલિત થયેલા હોય છે। વર્ગીકૃત માહિતીના ચલના જે કોઈ માપ, ચલના કિંમતો, વર્ગીકૃત માહિતીના જે કોઈ ચલ હોય એ ચલની કિંમતો કોઈ કેન્દ્રીય કિંમતની એટલે મધ્યમાં રહેલી કિંમત, કેન્દ્રીય કેન્દ્રસ્થ કિંમત કહો અથવા મધ્યમાં રહેલી કિંમતની આજુબાજુ સંકલિત થયેલા હોય છે। માહિતીનું આ લક્ષણ એને મધ્યવર્તી સ્થિતિ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે મધ્યવર્તી સ્થિતિનું માપ, તો જે માપની આજુબાજુ, જે કેન્દ્રીય માપની આજુબાજુ આ ચલની કિંમતો સંકલિત થયેલી હોય છે એ માપને મધ્યવર્તી સ્થિતિનું માપ તરીકે ઓળખીએ છીએ। મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે એક માપ છે કે જે મધ્યમાં રહેલું માપ છે, એટલે જે કેન્દ્રીય કિંમત અથવા મધ્યમાં રહેલી કિંમતની પાસે ચલની કિંમતો સંકલિત થયેલી હોય છે એ માપને આપણે મધ્યવર્તી સ્થિતિનું માપ તરીકે ઓળખીએ છીએ। હવે આગળ વાત કરીએ સરેરાશ। તો સરેરાશ એટલે શું? તો જે આપણી પાસે માહિતી હોય એ સમગ્ર માહિતીનું પ્રતિનિધિ સ્વરૂપનું માપ હોય અને સમગ્ર માહિતીનો સારાંશ રજૂ કરતું જે કોઈ માપ હોય એને આપણે શું કહીએ છીએ? સરેરાશ। ફરીથી ધ્યાન રાખો, આપણી જે કંઈ માહિતી હોય સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ રૂપ હોય, પ્રતિનિધિ રૂપ, અને સમગ્ર માહિતીનું એ પ્રતિનિધિ રૂપ હોય અને સમગ્ર માહિતીની બધી જ ખાસિયતો રજૂ કરતું માપ એને આપણે શું કહીએ છીએ? સરેરાશ। એટલે સરેરાશ એ ખરેખર તો એક પ્રકારનું મધ્યવર્તી સ્થિતિનું માપ છે। તે માહિતીની અંદર મધ્યમાં રહેલું માપ છે, એટલે સરેરાશ એ મધ્યવર્તી સ્થિતિનું માપ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે તમારે જે આ પ્રકરણની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ વિશે વાત કરવાની છે, તો મધ્યવર્તી સ્થિતિના માપ, તો એમાં એક માપ છે મધ્ય અથવા સમાંતર મધ્ય, સમાંતર મધ્ય અથવા મધ્યક। બીજું માપ છે ગુણોત્તર મધ્ય। ત્રીજું
મધ્યસ્થ ચતુર્ભગો દશાંશકો શતાંશકો ત્યાર પછી બહુલક તો આ બધા મધ્યવર્તી સ્થિતિના માપ છે આ બધા માપ વિશે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે તમને પરીક્ષામાં પણ કોઈ વખતે પ્રશ્ન પૂછે કે મધ્યવર્તી સ્થિતિના માપ જણાવો તો આ ચારે ચાર જે મેં લખેલા છે એ બધા માપ તમારે યાદ રાખી અને લખવાના હવે આજે આપણે સરેરાશની વાત કરી એ સારી સરેરાશના લક્ષણો અથવા સરેરાશ એને શું કહ્યું મધ્યવર્તી સ્થિતિનું માપ તો સારા મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો તો એના જુદા જુદા લક્ષણો છે આ બધા માટે એક સામાન્ય લક્ષણો છે જે મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો તરીકે આપણે ઓળખીએ તો આ બધાની વ્યાખ્યા મધ્યવર્તી સ્થિતિના જે કંઈ બધા માપ છે આ બધાની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે શું યાદ રાખવાનું પહેલું લક્ષણ એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ આ બધા માપોની ગણતરી સરળ છે આ બધાની ગણતરી સહેલી રીતે બહુ અટપટી ગણતરી નથી એટલે આ બધા મધ્યવર્તી સ્થિતિના માપોની ગણતરી પણ કેવી છે સરળ છે ત્યાર પછી આપણા શાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં આ બધા માપ ઉપયોગી છે માહિતીના બધા જ અવલોકનો પર આધારિત છે આ બધા જે માપ છે મધ્યસ્થ બહુલક એ અગાઉ પણ તમે 10મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો એ જ બાબત એ મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે આપણે અહીંયા આગળ 11મામાં પણ ભણવાનું છે તો માહિતીના બધા જ અવલોકનો ઉપર આધારિત જો કોઈ તમે માહિતીના અવલોકનો તમે ગણતરી કરતી વખતે ધ્યાનમાં ના લીધા તો તમારો મધ્યક કેવો પડતો છૂટો પડતો એટલે વર્ગીકૃત માહિતી હોય કે અવર્ગીકૃત માહિતી તો એમાં જે કંઈ અવલોકનો આપેલા હોય એ અવલોકનો એ બધા જ અવલોકનો ઉપર આ મધ્યવર્તી સ્થિતિના માપ આધાર રાખે છે એટલે બધા જ અવલોકન પર આધારિત છે જુદી જુદી બૈજિક ક્રિયાઓ માટે પણ આ મધ્યવર્તી સ્થિતિના માપ અનુકૂળ માપ છે બીજું નિદર્શનની અસરથી મુક્ત એટલે જે વ્યક્તિ કે કોઈ પણ જોનારાથી આ માપ બદલાય એવું હોતું નથી નિદર્શનની અસરથી મુક્ત બીજું કે એક જ સમષ્ટિમાંથી જુદા જુદા નિદર્શો લીધા હોય અને બધા જ નિદર્શોનું કદ એક સરખું હોય એક જ સમષ્ટિ હોય અને એ સમષ્ટિના એક સરખા કદના જુદા જુદા નિદર્શો લીધા હોય તો આ બધા જ નિદર્શો માટે આપણે મધ્યવર્તી સ્થિતિના માપ લઈએ તો એમાં દાખલા તરીકે મધ્યકના માપ લઈએ તો એ મધ્યકના માપ કેવા હોય છે એક સરખા એટલે એક જ સમષ્ટિ માટે એક સરખા કદના જુદા જુદા નિદર્શો લઈ અને મધ્યક શોધવામાં આવે તો એના માપ કેવા મળે છે સરખા એટલે મધ્યવર્તી સ્થિતિના માપ એ કેવું માપ કહેવાશે સ્થિર માપ કહેવાશે ત્યારથી આ માહિતીનું યોગ્ય પ્રતિનિધિ રૂપ કરતા હોય એવા માપ છે વાસ્તવિક માપ છે કેવું માપ છે વાસ્તવિક એટલે ખરેખર આ માપ એ આપણને મળે છે એટલે વાસ્તવિક માપ છે તો આ બધા એના લક્ષણો તમારે યાદ રાખવાના છે હવે એમાંનું પહેલું માપ જે છે સમાંતર મધ્યસ્થ અથવા મધ્યક એના વિશે આપણે વાત કરવાની છે તો મધ્યક એટલે શું મધ્યક એટલે આપણી પાસે જે કંઈ માહિતી હોય એ માહિતીના બધા જ અવલોકનોનો સરવાળો કરીએ એનો અર્થ અથવા તો વ્યાખ્યા તો માહિતીના આપેલ માહિતીના તમામ અવલોકનોનો સરવાળો કરી અવલોકનોની સંખ્યા વડે એને ભાગીએ તો માહિતીનો મધ્યક મળે ફરીથી ધ્યાન રાખજો આપણી પાસે જે કંઈ અવલોકનો આપેલા હોય એ તમામ અવલોકનોનો સરવાળો કરી એ સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગીએ તો જે માપ મળે
એને આપણે શું કહીએ છીએ? મધ્યક. મધ્યકનો સંકેત x બાર તરીકે ઓળખીએ છીએ. x બાર એટલે મધ્યક. હવે એનું સૂત્રની વાત કરીએ તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા x અપોન n. હવે આ જે બધાના અર્થ x બાર એટલે શું કહ્યું? મધ્યક. સિગ્મા x એટલે અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો. અને n એટલે અવલોકનોની કુલ સંખ્યા. તો આ રીતે આ સૂત્ર દ્વારા આપણે મધ્યકનું મુખ્ય આ સૂત્ર છે. એટલે આ સૂત્ર ખાસ તમારે એક તો યાદ રાખવાનું. હવે આપણી પાસે આપણે હવે પહેલું એક મધ્યક. મધ્યકની પહેલા વાત કરીશું. મધ્યક આપણી જે માહિતી હોય છે અલગ અલગ પ્રકારની, એમાં અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. એમાં પહેલી અવર્ગીકૃત માહિતી માટે મધ્યકની ગણતરી કરવાની. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યક કઈ રીતે મેળવાય અને એમાંય એ કયા સૂત્રો? તો પહેલો વાત કરીએ અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવો. અવર્ગીકૃત માહિતી માટે મધ્યક. હવે અવર્ગીકૃત માહિતી એટલે ફક્ત ને ફક્ત શું હોય? અવલોકનો એટલા જ હોય, પ્રાપ્તાંકો એટલા જ હોય. દાખલા તરીકે તમને એમ કે પહેલી 50 પ્રાકૃતિક સંખ્યાઓ, તો 1 થી 50 એ શું થયા? અવલોકનો. અથવા કોઈ ખેલાડીએ કરેલા રન, તો રનની માહિતી હોય, બરાબર. 5 દાવમાં એને કરેલા રન, તો એ અવર્ગીકૃત માહિતી. કોઈ એક વિદ્યાર્થીએ 7 વિષયમાં મેળવેલા ગુણ હોય, તો પણ એ અવર્ગીકૃત માહિતી કહેવાય. ત્યાર પછી કોઈ વિદ્યાર્થીએ કોઈ એક વિષયમાં મેળવેલા ગુણ, એ પણ કેવી માહિતી કહેવાશે? અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવો છે. એમાં બે રીતે, એક તો સીધી રીતે મધ્યક. સીધી રીતે, પહેલી રીત સીધી રીતે મધ્યક મેળવવો હોય તો સીધી રીતે મધ્યક મેળવવા માટે એનું સૂત્ર x બાર બરાબર સિગ્મા x અપોન n. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. x બાર એટલે મધ્યક ખબર છે, સિગ્મા x એટલે અવલોકનોનો સરવાળો, n અવલોકનોની સંખ્યા. તો ફરીથી x બાર એટલે મધ્યક, સિગ્મા x એટલે અવલોકનોનો સરવાળો અને n એટલે અવલોકનોની કુલ સંખ્યા. આ સીધી રીતે. અને ટૂંકી રીતે મધ્યક મેળવવો હોય તો ટૂંકી રીતે મધ્યક મેળવવા માટે તમારે x બાર બરાબર a પ્લસ સિગ્મા d અપોન n. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો a ખરેખર શું છે? તો અહીંયા તમારે કોઈ અવલોકનને ધારેલ મધ્યક તરીકે લેવાનું છે. x બાર એટલે મધ્યક. હવે હું મારે ઘડીએ નહીં લખું, કારણ કે અગાઉ મેં 2 વખત કહી દીધું છે. a એટલે ધારેલ મધ્યક. એટલે ધારેલ મધ્યક એટલે કોઈ અવલોકનને એક મધ્યક તરીકે તમારે ધારી લેવાનું. ત્યાર પછી d, પહેલા તો d એટલે વિચલન. તો ધારેલ મધ્યકથી મેળવેલ વિચલન. ધારેલ મધ્યકથી મેળવેલ વિચલન. અને d નું સૂત્ર
ઈ તમારે આ રીતે મેળવવાનું છે। જે કઈ અવલોકન હોય એને આપણે x કહીએ છીએ, એમાંથી આધારે મધ્યક a બાદ કરશો તો d મળશે। સિગ્મા d તો વિચલનનો સરવાળો, સિગ્મા d તો વિચલનોનો સરવાળો, અને n તો અવલોકનોની કુલ સંખ્યા। તો આ રીતે પહેલા અવર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક મેળવવાનું આ સૂત્ર એ યાદ રાખજો। અવર્ગીકૃત માહિતી માટે બે રીતે, સીધી રીત અને ટૂંકી રીત, તમને કઈ રીતે મધ્યક શોધવાનું કે એ રીત પ્રમાણે તમારે એ સૂત્ર ઉપયોગ કરી અને દાખલો ગણવાનો આવશે। એટલે સીધી રીત કઈ હોય તો આ સૂત્ર, અને ટૂંકી રીતે કરવું હોય તો આ સૂત્ર। આ બે સૂત્રો ખાસ તૈયાર કરજો અને યાદ રાખજો। તો આ ભાગની અંદર જે મેં તમને સમજ આપી એ બધા વિશે તૈયાર કરજો। મધ્યવર્તી સ્થિતિના લક્ષણો, મધ્યવર્તી સ્થિતિના માપ અને આ સૂત્રો જે સમજ આપ્યા એ સૂત્રો લખી અને તૈયાર કરજો। થેન્ક યુ।